તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 17। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। કયા ભૂગોળવિદ દ્વારા તેમની પુસ્તકમાં સામાન્ય અને વિશિષ્ટ ભૂગોળ એમ બે ભૂગોળના ભાગ દર્શાવ્યા છે? કયા ભૂગોળવિદ હતા કે જેમના પુસ્તકમાં સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ એમ ભૂગોળના બે ભાગ દર્શાવવામાં આવે છે? તો તેનો જવાબ આવે બી, બર્નાર્ડ વેરેનિયસે। બરોબર છે, બર્નાર્ડ વેરેનિયસે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2। બોક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાંથી મળી આવી હતી? બોક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાંથી મળી આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવે ફ્રાન્સમાંથી। બરોબર છે મિત્રો, ફ્રાન્સમાંથી બોક્સાઇટ ધાતુ મળી આવી હતી અને કઈ સાલમાં પૂછવામાં આવે તો 1821માં લેસ બાક્સ નામના સ્થળેથી। બરોબર છે મિત્રો, 1821માં। પ્રશ્ન નંબર 3। રાષ્ટ્રીય જળમાર્ગ 1 માટે કયું સત્ય છે? રાષ્ટ્રીય જળમાર્ગ 1 માટે કયું વિધાન સત્ય છે? તો મિત્રો તેનો જવાબ આવે સી, ગંગા નદી, હલ્દિયા અને અલ્હાબાદ આ રૂટ સત્ય છે અને ટોટલ 1620 કિમી છે। બરોબર છે, ટોટલ 1620 કિલોમીટર। ત્યારબાદ પ્રશ્ન નંબર 4। ગિદ્ધ પરિયોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી તે જણાવો? ગિદ્ધ પરિયોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી તે જણાવો? તો મિત્રો તેનો જવાબ આવે 2004માં। બરોબર છે। પ્રશ્ન નંબર 5। ગુજરાત અને ભારતમાં રોકડિયા પાક તરીકે કયો પાક અગત્યનું સ્થાન ધરાવે છે? ગુજરાતમાં પણ અને ભારતમાં પણ રોકડિયા પાક તરીકે કયો પાક અગત્યનું સ્થાન ધરાવે છે? તો મિત્રો તેનો જવાબ આવે કપાસ। બરોબર છે। પ્રશ્ન નંબર 6 તે પણ ખેતી વિષયક। ભારત દેશમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે તે જણાવો? ભારત દેશમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે તે જણાવો? તો મિત્રો તેનો પણ જવાબ સેમ જ આવે, કપાસ। બરોબર છે, રૂના કારણે કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે। બરોબર છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। ઇંગ્લેન્ડનું પ્રથમ જહાજ કોના નેતૃત્વ હેઠળ સુરત બંદરે આવ્યું હતું? તો ઇંગ્લેન્ડનું જહાજ કોની આગેવાની હેઠળ અથવા કોના નેતૃત્વ હેઠળ પ્રથમ સુરત બંદરે આવ્યું હતું? તો મિત્રો તેનો જવાબ આવે વિલિયમ હોકિન્સ। બરોબર છે, વિલિયમ હોકિન્સના નેતૃત્વ હેઠળ પ્રથમવાર સુરત બંદરે આવ્યું હતું। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 8। નીચે આપેલમાંથી કયું અસત્ય છે તે જણાવો? નીચે આપેલમાંથી કયું અસત્ય છે તે જણાવો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે ડી, આપેલમાંથી એક પણ નહીં, કારણ કે મછલીપટ્ટમ એ આંધ્રપ્રદેશ ખાતે, સેન્ટ જ્યોર્જ એ ચેન્નઈ ખાતે અને ફોર્ટ વિલિયમ એ કોલકાતા ખાતે આ ત્રણ માહિતી એકદમ સચોટ અને સાચી છે। તેથી પ્રશ્નનો જવાબ આવે ડી, આપેલમાંથી એક પણ નહીં। પ્રશ્ન નંબર 9। ભારતે પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો કયા વર્ષે કર્યો હતો? ભારતે પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો કયા વર્ષે કર્યો હતો? તો મિત્રો તમારી જાણકારી માટે પોખરણ એ રાજસ્થાન ખાતે આવેલું છે। તો તેનો જવાબ આવે એ 1998માં। બરોબર છે, 1998માં પરમાણુ અખતરો ભારત દ્વારા કરવામાં આવ્યો હતો। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10। સોવિયત યુનિયનની આગેવાની નીચેના દેશો કઈ વિચારધારાઓને અનુસરતા હતા? સોવિયત યુનિયનની આગેવાની નીચેના દેશો કઈ વિચારધારાને અનુસરતા હતા? તો મિત્રો તેનો જવાબ આવે સી, સામ્યવાદી વિચારધારા। બરોબર છે। પ્રશ્ન નંબર 11। આઝાદી મળ્યા પછી ભારત દેશમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે શેની રચના કરી? આઝાદી મળ્યા પછી ભારત દેશે સામાજિક અને આર્થિક વિકાસ માટે શેની રચના કરવામાં આવી? તો મિત્રો તેનો જવાબ આવે આયોજન પંચની। બરોબર છે, આયોજન પંચની રચના કરવામાં આવી સામાજિક અને આર્થિક વિકાસ માટે। પ્રશ્ન નંબર 12। લોકશાહી એટલે કે ડેમોક્રેસી કે જે મૂળ ગ્રીક શબ્દ છે તેમાં ડેમોસનો અર્થ શું થાય છે? મિત્રો લોકશાહીનો અર્થ ડેમોક્રેસી છે, તે આપ સૌ જાણો જ છો, જે મૂળ ગ્રીક શબ્દ છે। બરોબર છે, તો જેમાં ડેમોસનો અર્થ શું થાય? તો મિત્રો તેનો જવાબ આવે સી, લોકો। બરોબર છે, ડેમોસનો અર્થ થાય સી, લોકો। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13। કેટલાક બંદરો પર જોવા મળતા મોટી સ્ટીમરને શું કહેવામાં આવે છે? કેટલાક બંદરો ઉપર જોવા મળતા મોટી સ્ટીમરોને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને મધરશિપ કહેવામાં આવે છે। બરોબર છે, મોટા સ્ટીમરોને મધરશિપ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 14 ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। સિક્કિમ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો? સિક્કિમ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો? તો તેનો જવાબ આવે બી, ગંગટોક। પ્રશ્ન નંબર 15। મહાનગરપાલિકામાં વોર્ડના પ્રતિનિધિને શું કહેવામાં આવે છે? મહાનગરપાલિકામાં વોર્ડના પ્રતિનિધિને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેમને કોર્પોરેટર કહેવામાં આવે છે। બરોબર છે, વોર્ડના પ્રતિનિધિને કોર્પોરેટર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 16। શામળાજીનો મેળો કયા સ્થળે ભરાય છે તે જણાવો? શામળાજીનો મેળો કયા સ્થળે ભરાય છે તે જણાવો? તો મિત્રો તેનો જવાબ આવે
અરવલ્લી ખાતે, બરોબર છે. અરવલ્લીમાં શામળાજી ખાતે. અને કઈ તિથિ ભરાય છે? તો કારતક સુદ 11 પૂનમ, બરોબર. કારતક સુદ 11 પૂનમમાં શામળાજીનો મેળો અરવલ્લી ખાતે ભરાય છે. પ્રશ્ન નંબર 17, કૌશાંબી કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. મિત્રો, કૌશાંબી એ કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. તો તેનો જવાબ આવે એ વત્સ, બરોબર છે. વત્સ મહાજનપદની રાજધાની હતી. તે વત્સ મહાજનપદ એ પ્રયાગરાજ આસપાસના વિસ્તારમાં એટલે કે ઉત્તર પ્રદેશ ખાતે હતું. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયો ખડકનો એક પ્રકાર નથી તે જણાવો. નીચેના આપેલામાંથી કયો એક ખડકનો પ્રકાર નથી? તો મિત્રો, તેનો જવાબ આવે ડી, એટોલ. એટોલ એક ખડકનો પ્રકાર નથી. બાકી આપેલા ઓપ્શન A, B, C, D એટલે કે આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત આ ત્રણ એ ખડકોના પ્રકાર છે, બરોબર છે મિત્રો. જો તમને સવાલ જવાબ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી સાચો વિકલ્પ વાંચી જવાબ આપો. તો અહીંયા કેટલાક ઓપ્શન આપેલા છે. વિધાનવાળો પ્રશ્ન છે મિત્રો. પહેલું ઓપ્શન છે કીર્તિ તોરણ વડનગર, એકદમ સાચું છે. બીજો ઓપ્શન છે રુદ્ર મહાલય સિદ્ધપુર, એ પણ એકદમ સાચું છે. ત્રીજો છે મુનશર તળાવ એ વિરમગામ, એ પણ એકદમ સાચું છે. અને ચોથો લોથલ એ ધોળકા, આ પણ મિત્રો એકદમ સાચું છે. તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ડી, માત્ર 1, 2, 3 અને 4 એટલે કે 4 ઓપ્શન સાચા છે. પ્રશ્ન નંબર 20 અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો. આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી કેટલા સાચા પડે તે પણ અમને જરૂરથી જણાવજો. ભારતના કુલ પરિવહનના કેટલા ટકા સડક માર્ગો છે? ભારતના 100%માંથી કુલ પરિવહનના કેટલા ટકા સડક માર્ગો છે? એટલે આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. જો મિત્રો તમને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો કે જે ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તેમને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, બરોબર છે. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું આવા જ એક બીજા મોક ટેસ્ટના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને ફરી એકવાર ઓલ ધ બેસ્ટ.